ચોમાસાની શરૂઆત સાથે મહેસાણામાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। કડી તાલુકાના ડરણ ગામે મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર ગામ પાણી થઈ ગયું છે। ગામના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે। તમામ ઘરોમાં કેરસમાં પાણી ભરાઈ જતા અનાજ, રાશન અને ઘરવખરીનો સામાન પલળ્યો છે। છેલ્લા 10 વર્ષથી આ ગંભીર સમસ્યા છે, જેનાથી હવે ગામના લોકો પણ કંટાળી ગયા છે, કેમ કે દર વર્ષે વરસાદ પડે છે અને તેનું પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય છે। હાલ તો પાણીના નિકાલના નક્કર આયોજનના અભાવે લોકોને પારાવાર નુકસાની વેઠવી પડી રહી છે, ત્યારે આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। ચોમાસાની શરૂઆત થતા જ જે કહી શકાય કે જે તંત્ર ખાડે ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। જે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જે ડરણ ગામ છે તેમાં 140 કરતા પણ વધુ જે ગામમાં જે રહીશો છે તે હાલ 3 દિવસ વરસાદને બંધ થયે હાલ તો ગામમાં જે પાણી છે। આપ જે દ્રશ્યો જોઈ શકો છો મારી પાછળના કે જે ગામમાં પાણી છે, જે કડી તાલુકાનું ડરણ ગામ છે તે મોડી રાત્રે જે ભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ગામના નીચાણવાળા વિસ્તારમાં હાલ તો સંપૂર્ણપણે પાણી જોવા મળી રહ્યું છે। સ્થાનિક જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને આ છેલ્લા કેટલા વર્ષથી જ આ પાણી ગામમાં જોવા મળી રહ્યું છે। કોઈ પણ સુવિધાના નામે મીંડું છે। આપણી પાસે અહીંયા એક કાકા છે, એમની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, કેટલા સમયથી અહીંયા પાણી ભરાઈ રહે છે અને કેવું હાલાકી ભોગવવી પડી છે? અમારું ગામ ડરણ, અમે મણિનગર પરામાં અમારે રહીએ છીએ, બરોબર। છેલ્લા 25 વર્ષથી અમારા પાણીનો પ્રોબ્લેમ છે। પાણીનો કોઈ નિકાલ નથી। અમારા છોકરાને ભણવા માટે બહુ મુશ્કેલી પડે છે, બરોબર। નિશાળે જવા આવવાની, અમારા રોજિંદા જીવનમાં ધંધે કોઈને દાડીએ દપાડીએ જવાનું હોય તો ઘણી અમારે તકલીફ પડે છે। એટલે અમને આનો તમે સાહેબ તાત્કાલિક નિકાલ કરી આપો એવી અમારી મણિનગરના રહીશોની વિનંતી। કડીના કોઈ ધારાસભ્ય કે કોઈ નેતાઓ અહીંયા જોવા આવ્યા છે? ના, કોઈ નહીં આવ્યું। આજની તારીખમાં હજુ કડી તાલુકાના કોઈ ધારાસભ્ય હજુ અમારી મુલાકાતે આવ્યા નહીં। તમારી માંગ શું છે હવે? અમને પાણીનો નિકાલ અને વ્યવસ્થિત અમને રસ્તો કરી આપો અને અમારા બાળકોને ભણતર અને જીવન જરૂરિયાતની વસ્તુ વ્યવસ્થિત ચાલે એવું અમને કરી આપો। તો માસી, બાળકો સ્કૂલે પણ નથી જઈ શકતા કે કોઈ ડિલિવરી હોય કે કોઈ કેસ બેસ હોય, કોઈ બીમાર હોય તો જવું કેવી રીતે? હા, એ બહુ અમને તકલીફ પડે સાહેબ। છે જ ના જવાનું, ડિલિવરી હોય, કેસ લઈને કોઈ બીમાર પડ્યું હોય, રાત્રે જવું હોય છોકરાઓને તો છે જ ના લઈને જવાનું અમારે। શાળાઓ બંધ છે ને એ બાબતે? શાળાઓ બંધ જ છે ને સાહેબ। પાણીના છોકરા કે જ ના જાય બાર। હવે અમને તો મોકળા જીવ ચાલે જ નહીં ને આટલા પાણીમાં, એટલે નિશાળો બંધ જ છે છોકરાઓનો। આ બધા છોકરાઓ ક્યારે જ છે જુઓ। આપ શું કેશો કે કેટલા સમયથી અહીંયા પાણી ભરાઈ રહ્યું છે અને હવે શું માંગ છે? આ તો લગભગ 20-25 વર્ષથી પાણી ભરાય હોય તો, પણ અમે તો એટલી માંગ કરીએ કે અમારા પાણીનો નિકાલ કરો। પાણી આટલું બધું, છોકરા નિશાળ જવું આપવું છે તો જાય આવે, અમારે જવું આપવું બધી તકલીફ ફૂલ હોય અમારા માટે। નિશાળ તો સમજે કે 2 દિવસ પણ અમારે જવું આપવું, હાજુ મોદું છોકરાને બધું જોવાનું નહીં। અમારે રાત વખત બીમાર હોય તો ચેવતા જવાનું, કાકા ડિલિવરી ના 2 કેસ, હવે રાત વખત જવાનું થાય છે ટાઈમે અમે લઈને ના જઈએ, કોઈ નક્કી જ નહીં અમારા માટે। તો આટલું બધું પાણી હોય, કોઈ આવે જાય નહીં, કોઈ આવતું જતું નહીં। આવે તો એમ કે અમે કરીશું, પછી 12 વર્ષ 5 વર્ષ થઈ જાય પણ કોઈ વાનો નિકાલ કરવા આવતું નહીં। તો આ હતા જે ડરણ ગામના સ્થાનિકો। તેમની એક જ માંગ છે કે તાત્કાલિકપણે તંત્ર પાણીનો નિકાલ કરે। એમના બાળકો સ્કૂલે નથી જઈ શકતા, કોઈ ઇમરજન્સી કેસ ડિલિવરી આવે કે કોઈ પણ ઇમરજન્સી હોય એ પણ કોઈ બહાર અહીંથી જઈ શકતા નથી અને તંત્ર સામે હાલ તો રોષ જોવા મળી રહ્યો છે। સુધીર પારેખ, VTV, કડી, મહેસાણા।